નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના વાકોડી રોડ પાસે આવેલ વૈકુંઠ 4 રસ્તા પાસે શ્રીજી વદન ફ્લેટના રહીશોએ પાણીની સમસ્યાને લઈને માટલા ફોડી અને કોર્પોરેશનની હાય બોલાવી હતી। ગઈકાલે આ સ્થાનિકો વોર્ડ નંબર 5માં ઓફિસ ખાતે રજૂઆત કરવા ગયા હતા, ત્યારે પાણી ન આવતા માટલા ફોડી વિરોધ કરવામાં આવ્યો। આગામી સમયમાં સમસ્યાનો નિકાલ નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે। ચૂંટાયેલા નગરસેવકોને વારંવાર વિનંતી કરવા આવવા છતાં પણ નિરાકરણ લાવવામાં આવ્યું નહોતું। વેરો ભર્યા પછી પણ કોઈ સુવિધા આપવામાં આવતી નથી। મહિલાઓ પરેશાન થઈ ગઈ છે અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। છેલ્લા 2 દિવસે આ નાગરિકો નાયા પણ નથી। ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો। બેનર પોસ્ટરોની સાથે રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। ગઈકાલે અમે કોર્પોરેશનમાં ગયા હતા, સાહેબ જોડે ફોન ઉપર વાત થઈ કે એને એવું કીધું કે અમે તમારે ત્યાં સાંજ સુધી જોવા આવીશ, પણ અત્યારે સુધી પહેલા સાહેબ મોટા સાહેબ જે જોવાના આવવાના હતા એ આયા નથી અત્યારે સુધી। કેટલી તકલીફ પડે છે? તકલીફ બહુ પડે છે। તકલીફ એટલી પડે છે કે અમે 2 દિવસથી નાયા નથી, ઘર में પાણી નથી, ટોયલેટ में પાણી નથી, દરેક જગ્યા પાણી નથી બિલકુલ। અને પાણી વગર કેવી હાલત થાય છે એ બધાને ખબર છે। એ લોકોને કોઈ ફરક પડતો નથી, કેમ કે એ લોકોને પોતાના ઘરમાં બહુ પાણી હોય છે, પણ અમારે સામાન્ય જેવા માણસની ઘરમાં તો પાણી નથી। અમે બહારથી ટેન્કર મંગાવીએ છીએ, પર ડે 3-4 ટેન્કર અમારે ફ્લેટમાં યુઝ થાય છે, કેમ કે એમાં 1000 જેવા માણસ રહે છે। તો તમે સમજી શકો કે કેવી તકલીફ થાય છે પાણી વગર। ઇલેક્શન આવી રહ્યો છે તો અમે અમારો એક જ એ છે કે અમે વોટ નહીં આપીશ, કેમ કે અમારી જ્યારે સુધી અમારી સમસ્યાનો સમાધાન નહીં થશે ત્યારે સુધી અમે વોટ નહીં આપવાના। સુરેન્દ્રભાઈ વર્મા। આ વાઘોડિયા રોડ શ્રીજી વંદન વૈકુંઠ ચોકડી આગળ રહે છે। અમે લોકો 2 વર્ષથી અહીંયા બધા રહે છે। કોર્પોરેશન વાળા જે આવ્યું તો વેરો આપી દીધો, પણ વેરાની સુવિધા આપે છે? પાણીનો વેરો લે છે તો પાણી આપે છે અમને? એ કેમ જોવા નહીં આવતો? વેરો તો ફટફટ આપી દે છે। એ વખતે કેમ એ લોકો ચેક નહીં કરતા? બેન તમે વેરો ભરો છો, પાણી આપો આવે છે કે નહીં? અને હું તો એવું કહું છું કે ચૂંટણી તો બહુ વાર છે, પણ જે અત્યારે જે નિમાયેલો વ્યક્તિ છે એને જોવા આવ્યું કે 2 દિવસથી શ્રીજી વંદનનું નામ ચગે છે, તો બેન તમને શું પ્રોબ્લેમ છે, શું છે? કેમ એ ચૂંટાઈને એને વોટ લઈ લીધે, સત્તા પર આવી ગયો એટલે એની કોઈ જવાબદારી નથી? એને આવું તો જોઈએ ને કે બેન શું છે, શું પ્રોબ્લેમ છે, એને તો સોલ્યુશન લાવવું જોઈએ ને। ચૂંટણી બીજી આવશે એમાં જે નિમાશે, પણ એને અત્યારે પોતાની ફરજ નિભાવવી જોઈએ ને। અમે લોકો, તમે નહીં માનો, અમે એટલી પાણીની બચત કરીએ છીએ। દરેક જણ આરોનું પાણી ડોલમાં નાખે છે અને એનાથી અમે વાસણો ધોઈએ છીએ, પોતું કરીએ છીએ બધા। અત્યારે લાઈવમાં તમારે કોઈના પણ ઘરે જવું હોય તો હું છુટ્ટી આપું છું, દરેકના ઘરે આરોની નીચે પાણી હશે, ડોલ મૂકી હશે। તો આટલી કેટલી અમે બચત કરી, અમે વેરો ભરીએ છીએ, અમે અહીંના નાગરિક છીએ, અમને સુવિધા આપો તમે। અમે એવું નહીં કહેતા છલ્લો છલ પાણી આપો, પણ પૂરતું પાણી તો આપો અમને। આ છોકરાઓ નયા વિનાના બિચારા ફરે છે। અમે શ્રીજી વંદન ફ્લેટમાં રહીએ છીએ। માધવપુરા એરિયો લાગે છે, વૈકુંઠ 4 રસ્તા પાસે। એકચ્યુઅલી પાણીનો પ્રોબ્લેમ છે, બાકી વી આર ઓલ લિટરલ પર્સન, બધા એજ્યુકેટેડ છે। કરોડનો ફ્લેટ લો કે 20 લાખનો લો કે 50 લાખનો, પાણીની સમસ્યા માટે કોઈ બી વ્યક્તિ હોય ને એ આ જ પોઝિશન પર આવી જાય, છેલ્લી પારી। જ્યારે તમારી પાસે કોઈ ઓપ્શન ના હોય ત્યારે શું કરવાનું? વી આર ઓલ હેલ્પલેસ। અમારી પાસે કોઈ ઓપ્શન નથી કે અમે લોકો જાતે આ વસ્તુ એ કરી શકીએ। આટલા ટેન્કરો બેર કરવા અમારી પોઝિશન નથી। સો વી આર ઓલ રિક્વેસ્ટેડ ટુ અમારા કોર્પોરેશનને અને સરકારને કે અમારી હેલ્પ કરો, અધરવાઇઝ વી ઓલ કે અમે કોઈ જ વોટ નહીં આપીએ, અને ના તો અમે વેરો ભરીશું। પછી તમે કાપવા આવો કે જે કરો એ અમે જોઈ લઈશું।